પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સિદ્ધપુર ખાતે ભાજપના આગેવાનો, કાર્યકરો, પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સમાજના લોકોએ તેઓને આવકારી શૈક્ષણિક કીટ આપી અભિવાદન કર્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્માની વરણી કરાતા સમગ્ર રાજ્યમાં ભાજપાના આગેવાનો, કાર્યકરો દ્વારા જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તારીખ 10મી 17 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરવાના છે। ત્યારે આજે જગતજનની માં અંબાના દર્શન કરીને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રવાસનો પ્રારંભ કર્યો છે। અંબાજી બાદ તેઓ સિદ્ધપુર ખાતે આવી પહોંચતા સિદ્ધપુરમાં શરણાઈ, ઢોલ તેમજ આતિશબાજી સાથે શાનદાર અભિવાદન કરવામાં આવ્યું હતું। વિવિધ સમાજના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો, જિલ્લાના ભાજપના આગેવાનો, કાર્યકરોએ ઉપસ્થિત રહી નોટબુકો અને શૈક્ષણિક કીટ દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષને આવકારી અભિવાદન કર્યું હતું। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે સમગ્ર ગુજરાતમાં અંબાજી માતાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવી અને પ્રવાસ શરૂ કર્યો છે। સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લામાં એક મોટી સભાનું આયોજન થયું હતું। ત્યાંથી અહીંયા નીકળતા સિદ્ધપુર એટલે પાટણ જિલ્લાના બધા કાર્યકર્તાઓને મળી શકે અને સ્વાગત એમનું બધા કરી શકે એ માટે આજે સિદ્ધપુર ખાતે જિલ્લાના બધા કાર્યકર્તાઓ અહીંયા આવીને એમનું સ્વાગત કર્યું છે। અહીંથી આગળ મહેસાણા જિલ્લામાં ઊંઝા અને પછી આગળ કલોલ જવાના છે। માનનીય અધ્યક્ષ સાહેબનો અભિગમ હતો કે કોઈ જગ્યાએ ફૂલ કે મોંઘી ભેટ સોગાદ એવું કશું જ નહીં, માત્ર બાળકોને ઉપયોગી બની શકે એવા ચોપડાઓ, પેન અને પુસ્તકો આનાથી સ્વાગત કરવાનું અને એ નિયમનું ચુસ્તપણે પાલન થયું છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।